હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારા આજના મારા મિની બ્લોગમાં. તો આજે તો અમારે કામે જવું જ પડે કેમ કે 2 દિવસથી રજા પડી ગયેલી એટલે ના મેડમજી ટિફિન બનાવતું હોય. મારું ટિફિન બની જાય એટલે અમે બી નીકળીએ કામે જવા સારું. 2 દાડા હેડ્રિક રજા પડી ગયેલી બર્થડે દાડા આપણું ટિફિન બની ગયેલું એટલે મેં હવે ચાલો કામ પર ને મારી બેન બી ચાલે કામ પર. એનો બી ટાઈમ થઈ જાય એટલે 9 વાગ્યા એટલે મેં બી આજે 9 વાગે જ જતો છું. આજે પાડી જાઉં દેવને લેવા સારું તો મેં નીકળી જાઉં કામે જવા સારું. અશ્વિન બી આટલે જ હતો તો અશ્વિનને મેં બેહાડી લીધો. હવે અમે જઈએ પાડી દેવને લેવા સારું. તમે દેવને લેવા સારું પાડી જેલા હતા. દેવ એના પપ્પા હતા શીતલ લગી બેહીને આવતો હોય કેમ કે શીતલ પરથી પૈસા કાઢે એટલે આ દેવ અગાડી જતા ને પસાઈ જતા. પછી દેવ શીતલ પર અમે બેહાડે દેવ એકદમ પૈસા કાઢતા છે. નરસિંહ હતા અમે આટલે ગાડી હારે ઉભા રહેલા છે શીતલ હોટલ પર ને આ પૈસા કાઢ લે એટલે દેવના આથી બેહાડીને અમે નીકળ્યા કામે જવા સારું. હવે તો અમે કામ પર પહોંચી જ જા ને કામ તો બધું પતી ગયેલું હતું. 2 દાડાનું બાકી હતું તે બી ના રોલ ખેંચે એટલે અમે ફોલ્ડિંગમાં ચાલુ કરીએ. ના રવિ ના જેલા હતા 5 વાગ્યાના કામે તેને પટાઈ દીધું ને અમે તો આવડે દેખાતા 9:30 વાગે. સુનિલ બી 8 વાગ્યાનો આવેલો હતો તેને બી 2 થપ્પી મારી દીધેલી છે. સુનિલ ને રવિ ફોલ્ડિંગમાં આવ્યા કરતા છે ને આ 2 ટાકા છે એટલે અમે નહીં મારતા ને ખેંચે એટલે અમે બી ચાલુ કરી પછી ફોલ્ડિંગમાં આનું કેમ કે હજુ કોઈ મેન્ડર આવ્યો નહીં તો થોડીક અમે બેઠા એટલે આવી જાય મેન્ડરિયા તેરા ખેંચે એટલે અમે ચાલુ કરીએ ફોલ્ડિંગમાં. તમે ચાલુ કરી પછી દેવાતા ફોલ્ડિંગમાં કેમ કે રોલ ખેંચતા હોય ને આજે રોલ બી બહુ ઓછા છે. તો આજે તમે 12 વાગે ખાવા બેસી જાઓ ને મારી બર્થડે ની પાર્ટી બી આપવાની હતી એટલે મેં સમોસા મંગાવેલા હતા ખાલી 200 રૂપિયાના ને હવે ખાવા બી હાથે જ બેસી જાવ બધા. પછી ખાઈને પાછો મેં ચાલુ કર્યું ફોલ્ડિંગમાં કેમ કે થોડાક જ પાઇપ છે ને મીટર બી નહીં વાગ્યું ને દેવહન તો બેઠેલા જ છે ને મેં એકલો જ ફોલ્ડિંગ મારતા છું કારણ કે મને મીટર બી ઓછું છે. મારા મોબાઈલ ચાર્જિંગ બી નહોતું એટલે મેં ચાર્જિંગમાં મૂકો ચાલો હવે ને પછી અમે નીકળી જાય ઘરે જવા માટે ને આજે અમારું કામ પડ્યું 2 વાગે કેમ કે રોલ પણ નાના હતા એટલે જલ્દી પટી ગયું ને આજે દિવસ બી મસ્ત લાગતો જો ખાલી વ્યૂ કેટલું મસ્ત છે. પછી અમે આવી જા પાયરી દેવને મીકો હાડું ને દેવને મીકીને પછી હું જવા ઘરે. પછી મેં બી નીકળી જાઉં દેવને મીકીને ઘરે જવા હાડું. તમે ઘરે પહોંચી જાવ મેં તો આવીને બેસી જાઉં ખુરશી પર કેમ કે મેં થાકી ગયેલો હતો ના મેડમજી તો કપડા હેવાનું ચાલુ છે એનું બાકી કોઈ બને જ નહીં હોય કામ તો કર્યા જ કરતી મેડમજી. તો મેડમજી બદામ શેક પીવા લાગે છે તો મને બી આવડે તો બદામ શેક પીવા હાડું મેં બી પીતો જ છું. મેડમજીને વધારે બદામ શેક નહીં ભાવે એટલે વધારે પી. તો પછી અમે લાગે છે મેડમજી હાથે મસ્તી કરવા હાડું કેમ કે મેડમજી મને દુકાન મોકલી હતી તો મેં એને મોકલ્યો હતો તો એની જઈને મારી હાથે મસ્તી કરવા લાગે છે. તમે પછી દુકાન જઈને સામાન લઈને આવજો ને મેડમજી મારી હાથે રહ્યા છે કેમ કે મેં હારું ખાવા હારું કઈ લાવ્યો નહીં એટલે પછી મેડમજી હવે જતી ચા મીકો હાડું. તો પછી અમે લાગે છે મેડમજી હાથે મસ્તી કરવા હાડું કેમ કે મને મોકલતી હતી દુકાને પાછી કઈ ખાવા હારું લેવા હાડું પણ મેનેજી એટલે રોકી ઘરમાં પડાયેલા હતા. મેં બાયનું બંધ કરી દીધું કેમ કે એના બહુ અંદર આવ્યા કરતા હતા નાખું જો રોકી ઉપર બી ચડવાળો કરતો હતો કેમ કે મેં શું એટલે ઘરમાં જ આવ્યા કર્યા કરે ના જો રોકી હું કરતો છે પડાવાળો કરતો છે ઘરમાં. તો પછી મેં મેડમજી હારું દુકાન જઈને લઈ આવ્યો ખાવા હારું પોલામપોર. હવે આપણે કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ.